ઘરમાં કે બહાર જ્યાં વૈમનસ્ય સર્જાય જવાબ નહીં દેવાનો, તમારે હસી દેવાનો. ઘણીવાર ધર્મ સંકટ એવું આવે, ઘરમાં હોય કે બહાર. હા કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. વાણિયા જેવું રાખવાનું. હબો હબ વીંજાણીને મારી આંખ મીચાણે. તમે હસી દો ને, સામે વળાય હા સમજવું હોય તો હા સમજે અને ના સમજવું હોય તો ના સમજે. પુષ્ટિ માર્ગ તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી અંદર તમે ડૂબા નથી ત્યાં સુધી. એકવાર ડૂબી જાઓ પછી ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. હવે ઠીક છે, આપણે હવે આટલા બધું ઓછું કર્યું બહાર સત્સંગ કરવાનું આ દુખાવાના હિસાબે. બાકી અઠવાડિયે 2-3 વાર જતા હતા. ઘણા આમ ધીમેકથી આવે. અમે કોઈ નહીં કહીએ મારા વાલા, તમે નહીં કહો પણ આ બેઠો છે એને તો ખબર પડે ને. હું તમારા કોઈને બીકથી નથી લેતી એવું નથી. મારા પ્રભુના ગુણાનુવાદ કરું છું ને તો મારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે. તો મારે તમને બધાને આપવા જોઈએ કે તમે બધા આવી ક્યાલી ગેલી ભાષામાં સાંભળો છો. ભક્તિના પૈસા લઈએ એ ફૂટી નીકળે મારા વાલા. મેં એવા ઘણા વૈષ્ણવ જોયા છે, ઘણું સારું હોય. એક બેન તો મને શીખવાડતા હતા, લાણી હું ન લઉં ને એ બેનને મહિને 1.5 લાખ રૂપિયા વ્યાજ આવતું હતું અને મને નજીકથી હું એને ઓળખું. તો ક્યાંય સત્સંગમાં જઈએ ને એટલે પછી લાણી આપે. પહેલાં પાઠ હોય, 4 વાગ્યા સુધી પાઠ હોય, પછી હું 4 વાગે જાઉં, કારણ કે આપણે ઓલું પૈસા ના ઓલા વાડકા મૂકવાના ને આ બધું લાણીને. એટલે મેં કીધું હું નથી લેતી. તો એકવાર કાઇનેટિકમાં મારી પાછળ બેઠા, મને કે એક વાત કરું ઈલાબેન. મેં મને કે લઈ લેવાનું, આપણે 3 કલાક બગાડ્યા નહીં કે. મેં તો કે 3 કલાક ગયા ને આવ્યા ને આ રિક્ષાના પૈસા હું તો લઈ લઉં જ કે. મેં તો મારા વાલા, મને ગુરુદેવ અને પ્રાચીન વૈષ્ણવ ભગવદીઓ એવું શીખવાડ્યું છે કે 3 કલાક સુઈધરા બગડા નહીં. એ 3 કલાક ભગવત નામ લીધું અને લેવડાવ્યું તો આટલા બધા જણાને ક્યાંક તો એટલી વાર કોઈએ પંચાયત ન કરી, એટલી વાર કોઈએ નિંદા ન કરી, એટલી વાર પ્રભુની લીલામય રહ્યા, એટલી વાર એકબીજાને માથાકૂટ ન થઈ. અને સૌથી વધુ આપણા ઠાકોરજી પ્રસન્ન થયા કે મારા ગુણાનુવાદ કરાવ્યા. તો મેં કીધું આના પૈસા લેવાય? મને કે અમે રિક્ષાને લઈ લઈએ, ખોટી ટેવ પાડતા જ નહીં. હજી તમે હમણાં આવ્યા, નોકરી મૂકીને હમણાં આ નોકરી છોડી ત્યાં, અને લાણી લઈ લેવાની. આપણી કામવાળી પાસે 2 કામ વધુ કરાવી ના લાણી અને દઈ દો તો કેવી રાજી થાય. આપણે ઘરમાં નહીં રાખવાની. મેં તો આપણે લીધી કહેવાય ને. એ તમે બહુ ભણેલા હો ને એટલે તમે દલીલો કરે જ રાખો, તમારે યાર ભેજા મારી નહીં કરવાની. તમે કાઇનેટિક લઈને આવો, અમે રિક્ષાને લઈને એમ તમારે. મેં મારે હવે આવું જ નથી. ધીમે ધીમે બંધ કરી દીધું. સત્સંગ હોય ત્યાં જવાનો, પૈસાની લેવડ દેવડ હોય એના જ દૂર રહેવાનો. આ મિલનભાઈ ભેગા જઈએ છીએ, પહેલાં પૈસા આપણે દઈ દેવાના. ઘણાને એવું થાય કે આટલા બધા ઈલાબેન ભેગા આવે, જો મારા વાલા આમાં કમિશન રાખીએ કે આમાં મફત જઈએ તો તમારી જિંદગીનો છેલ્લા ટાઈમ, આપણા બધાનો છેલ્લો જ ટાઈમ છે. 68 એટલે મોર દેન સફિશિયન્ટ.
આવા તમે કમિશન લ્યો ને પૈસા લ્યો, ત્યાં જઈને જવાબ શું આપશો? વ્રજમાં તો તમને મહારાણીમાં બોલાવે તો જ જવાય. તો જે કરીએ એ વલ્લભના સિદ્ધાંત પ્રમાણે. જો સિદ્ધાંત પ્રમાણે બીજું ઘણું નથી થતું, અન્યાશ્રય નથી કરતા, દુસંગથી દૂર રહીએ છીએ, અસદ વાર્તાલાપ ઓછો કરીએ છીએ, પણ હજી સમર્પિતમાં અમે થોડા કાચા એટલે પડીએ છીએ કે હવે આરાધ્યનો જન્મદિવસ હોય કે ક્યાંક એવું સગાવાલામાં હોય તો ના છૂટકે લેવું પડે. બાકી વલ્લભના સિદ્ધાંતોમાં ક્યાંય બાંધછોડ કરતા નથી. અન્યાશ્રય તો નહીં નહીં ને નહીં. અમે નાના હતા ને તો મોગરો ને બધું દૂધ મૂડીને બા તો આવું કંઈ ખાય નહીં, એટલે અમને કહેવત કે મૂળો મોગરીને દહીં, બપોર પછી તો નહીં નહીં ને નહીં. અમને આવું સમજાવતી. તો પુષ્ટિ માર્ગની ભક્તિમાં તો પૈસાનો વિનિયોગ નહીં નહીં ને નહીં. અને આટલું સમજ્યા પછી આપણે જો લેતા હોઈએ, ઇવન જો યુટ્યુબવાળા કહે છે કે અરે આટલા બધા પૈસા તમને મળે, લઈને સારા રસ્તે વાપરો. એ મારા વાલા લીધા તો કહેવાય ને. નિયમ લ્યો ને પછી તોડવો નહીં. તો આ બધી વાતો એટલે કે જો તમે ક્યાંય પાઠ કરવા જતા હો, ક્યાંય સત્સંગ કરવા જતા હો, તો મારા વાલા પ્રભુના નામનો વિક્રય ન કરતા, પ્રભુના નામનો વેચાણ ન કરતા. સત્સંગ એ સાક્ષાત ઠાકોરજી સાંભળવા આવે છે, એને વેચવાનું મારા વાલા, એના પૈસા લેવાના. અરર આપણે બહુ ખોટું કરીએ છીએ. ભાગવતના પૈસા ન લેવાય, સત્સંગના ના લેવાય, ઠાકોરજીના ગુણાનુવાદના ના લેવાય. જો લ્યો છો તો દોષના અધિકારી તમે બનો છો, છેલ્લે તમારે જ ભોગવવું પડે છે. હું તો બધાને એ વિનંતી કરું છું કે ઠાકોરજીની લાણીનું કોઈ લાણી ન કરો. તમને લાણી કરવાની, હા કરો, કાંઈ વાંધો નહીં, વૈષ્ણવને દો, પેરામણી કરો, પણ ઠાકોરજીને તો ના જ કરો. કાલે લાણી કરી હતી, આપણને તો ખબર નથી શું હોય. એ બેન મને આગ્રહ કરતા હતા, ઠાકોરજીમાં ના પાડો છો. મેં ઠાકોરજીમાં જ ના પડાય. તમે આમાં જે આપ્યું હોય એ અમે ધરાવીએ તો અમે શું કહીએ? ભદ્રાબાનું છે. ઠાકોરજી કે ઓહો, ભદ્રાબાનો ઉદ્ધાર, ઈલાબેનની ચોકડી. ક્યારેય કોઈનું ઠાકોરજીને ધરાવાય નહીં, સામગ્રી પણ નહીં. હવે આપણે ખેતર છે તો શાક આવે ઘણી વાર ત્યાં, તો બાજુવાળા બિચારા બહુ સારા છીએ ભાઈ, તો ઘણી વાર આપણા ખેતરમાં ન હોય ને એના ખેતરમાં થયું હોય તો એ કે આ ગવાર લઈ જાવ ને, ઈલાબેનને બહુ ગમે છે. હવે લોહી સમજી ગયો છે. એ કે પૈસા લઈ લ્યો તો બા ધરશે, નહીં તો નહીં ધરે. ભલે પાડોશી છે, એની પડતર કિંમતે, પણ ધરાય તો નહીં નહીં ને નહીં જ. આ બધા પુષ્ટિના સિદ્ધાંતો જ થોડાક ઊંધા રવાડે એટલે ચડી ગયા કે આ બહાર સત્સંગ કરવા જઈએ ત્યારે બધું જોઈએ ને, ત્યારે એમ થાય. જો આપણે તો આપણી ગાડી લઈને જ જઈએ છીએ, પણ હવે તમને સાંજે વળતી વખતે રિફ્લેક્શન પડે છે. ડ્રાઈવર કોરોનામાં ગયો પછી આવ્યો નહીં, એટલે બને ત્યાં સુધી હવે ના પાડીએ કે ભાઈ સત્સંગ યુટ્યુબમાં સાંભળી લ્યો. હવે એટલી બાંધછોડ કરી કે નજીક હોય તો તેડી જાય ને મૂકી જાય તો જવાનું. બને ત્યાં સુધી ના જ પાડવાની
કે ભાઈ તમારા વાહનનો ઉપયોગ એ અમારે નથી કરવો. તો ભક્તિ વેચવા, અરે યાર વેચવાનું દુનિયામાં ઓછો છે તો ભક્તિ વેચવાની. ભક્તિ તો કરવાની વસ્તુ છે, કેળવવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે. ભક્તિ વેચવાની વસ્તુ નથી મારા વાલા. અંત સમય આવશે ને ત્યારે આ બધી રીલ સામે આવશે, પછી સમય નહીં હોય. ઘણા તો અત્યારે એવા તબક્કામાંથી પસાર થાય, લાણી માગી લે, મારી આપો મારી બેનની આપો, અને પછી બહાર નીકળીને જેને નોંધ લીધી હોય એને કેવો હે ઈલાબેનને તો બોલવાની ટેવ પડી, અહીંયા 3 કલાક બગાડ્યા, તો લાણી તો દે જ ને, એમાં શું. હા, વૈષ્ણવના ઘરનો કણકો અવશ્ય લેવો, જે પણ આપે. મને તો ન દે તો હું તો સામેથી કહું થોડું લાવજો. વૈષ્ણવના ઘરનો કણકો. આ વાતના એ વિરામ આપીએ. કાલે વ્રજભાઈઓ બહાર કે પૂતને આપણે વિરામ આપ્યો. હવે દયારામભાઈના ચંદ્રાવલા. દયારામભાઈનું ચરિત્ર એવું છે, લગભગ બધા જાણતા હોય, છતાંય ટૂંકમાં 2-5 મિનિટ. દયારામભાઈ આમ ચાંદોદના, પણ એમનો જન્મ ડભોઈમાં મામાને ત્યાં. દયારામભાઈનું નામ દયાશંકર, સાઠોદરા બ્રાહ્મણ. નાનપણથી એમને કવિતા લખવી બહુ ગમે, મા બાપના બહુ વાલા, એકના એક. હવે ચાંદોદમાં રે, મા બાપ લીલામાં બે પહોંચી ગયા, મામાને ત્યાં ડભોઈ આવ્યા. નાના એટલે સ્કૂલમાં મોકલે, મામાને ત્યાં તો ભાણિયાને સરસ જ રાખે, અને એમના માસી દેવકુંવરબા એ બાળ વિધવા એટલે અહીંયા રહીએ. દયારામભાઈ ભણે અને પછી જ્યાં ભજન થતા હોય ત્યાં જાય. શરૂઆતમાં પ્યોર પુષ્ટિ માર્ગીય નહોતા. 4 વર્ષના હતા, દેવકીનંદન મહારાજશ્રીનું નામ નિવેદન લીધું. હવે મા બાપ નહીં એટલે થોડા મોટા થયા, એટલે મામાએ કીધું હવે કંઈક ધંધો કરવો પડે, આમ ન હાલે. એ કે મારે કાંઈ કરવું નથી. એમના મા બાપ હતા ત્યારે એમના હગાઈ કરી હતી ગંગાબેનની સાથે. મામાએ કીધું હવે લોકો ઉતાવળા થાય છે, એ કે મારે કાંઈ કરવું નથી, એને જ્યાં પરણાવ હોય તે પરણાવી દે, મારે તો યાત્રા કરવા જવું છે. મામાએ 2-4 વાર સમજાવ્યા, પછી સમજી ગયા મામા કે આ તલમાં કાંઈ તેલ નથી. પેલા લોકોને કીધું કે તમારે જ્યાં અમારા તરફથી છૂટા. હવે દયારામભાઈ તો સ્કૂલમાં ભણે, ગરબી લખે ને કવિતાઓ લખે ને. એક દી મામાને કે કવિતા સંભળાવું, એને તેવી સરસ સંભળાવી. કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. મામા કે આટલી નાની ઉંમરમાં? આ તો મેં દાખલો આપ્યો. આવા દયારામભાઈ એવી લોકવાયકા છે. મુચકુંદ રાજા
અસુરોની સામે લડતા લડતા યુગોના યુગો વીતી ગયા અને થાકી ગયા અને જીતી ગયા. એટલે દેવોએ કહ્યું માગો, તો કે અમરત્વ આપો. એ કે અમર તો અમેય નથી, એ બધું ઠાકોરજી આપી શકે, બીજું માગો. એ કે લડી લડીને એવો થાકી ગયો છે, મને એવી ઊંઘ આપો કોઈ મને ઉઠાડે નહીં, અને ઉઠાડે ને હું એની સામું જોઉં ને ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ જાય. દેવો કે તથાસ્તુ. તો આપણે જુનાગઢ ગયા હતા, ત્યાં મુચકુંદ રાજાની ગુફા હતી, એને હોતા હતા. આ ભાગવતની લીલા જ બધા જાણે એટલે ટૂંકમાં કહી દઉં.